આજે આપણે બનાવીશું ચોખાની પાપડી મસાલાવાળી. એની માટે આંધણ મૂકી દઈશું. એનું શું આંધણ બાઉલનું માપ ગમે એ માપ સેટ કરી નાખવાનું. અને 1 ભાગનો લોટ ને 3 ભાગનું પાણી આ રીતે તપેલા મોકલવા મૂકી દેવાનું. એમાં આપણે નાખશું 1 ચમચી જીરું, 1 ચમચી અજમો. એ આમાં હાથેથી ક્રશ કરી લો એટલે સ્મેલ સારી આવે. હવે આંધણને ઉકળવા દઈશું 20-25 મિનિટ. હવે આપણે આ મરચાં નાખીને પાપડ બનાવવાના લીલા તીખા, એટલે આપણે મરચાં ક્રશ કરી નાખી દઈશું. 3 ચમચી જેટલું મીઠું નાખી દઈશું આપણે આંધણ, એટલે મીઠું ઉકળી સારું પાકી જાય. તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટ કરજો. હવે આપણે આ લીલા મરચાં ક્રશ કરેલા નાખી દઈશું. હવે આપણે ચોખાના લોટને ચાળી નાખીશું. આ ઘરની ઘંટીમાં દળેલો છે, ચાળવાની જરૂર ન હોય. હવે ચોખાનો લોટ ચાળી નાખીશું. આ ચોખા કિલો અને 100 ગ્રામ સાબુદાણા એ રીતે લોટ દળેલો છે ઘરની ઘંટીમાં. ચોખા ધોઈ પછી એને તડકે 2-3 દિવસ સૂકવી દેવાનું. ચોખાની કણકી ધોઈ અને મિક્સરમાં કરી એકાય, ઘંટીમાં દળી એકાય. કિલો ચોખા અને 100 ગ્રામ સાબુદાણા નાખો તો મસ્ત પાપડ થાય. શેકવાના કરવાના હોય તો સાબુદાણા નહીં નાખવાના. હવે 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ જોઈએ પાણી ફૂલ ઉકળવા માંડે પાણી. હવે એમાં આપણે ખાવાનું પાપડ ખાંડ નાખશું. આ રીતનું રિએક્શન આવવું જોઈએ પાપડ ખાંડ નાખો એટલે. 1 ચમચી નાખી દેવાનું. સોડા ખાંડ નાખીને 2 થી 3 મિનિટ ઉકળવા દેવાનું એટલે પાકી જાય. તરત લોટ નહીં નાખવાનો. હવે આ રીતના લોટ નાખી એક વેલણ તેલવાળું કરી લોટને હલાવી નાખવાનું. આવી રીતે એકદમ હલાવી નાખવાનું, બહુ જ ખૂબ. હજી આને આપણે ભીના કપડાથી ઢાંકીને 5 મિનિટ તો રાખવો જ પડશે. અને રાખવાનો તો જ લોટ પાકી જાય, સાકરો થઈ જવો જોઈએ. આવી રીતે પાણીવાળું કપડું કરી ઢાંકી દેવાનું. 2 થી 3 મિનિટ અને ચડવા બંધ કરી. હવે આને આપણે થોડો કાઢી લઈશું. ગરમ થોડા પાપડ બનાવશું. આવી રીતે એક સરખા ગોળા કરી નાખ્યા છે ગુંદલા. તો નીચે મૂકી દેવાનું, વચ્ચે આ ગોળ મૂકી દેવાનું અને એક કાગળ ઉપરને આવી રીતે દબાઈ દેવાનું આ મશીન. તો મશીનમાં પાતળા પાપડ થાય એવી રીતે દબાવીને તો. હું તમને બીજો એકી રીતે કરી બતાવું. એકદમ આમ પાતળા પાપડ થાય દબાવીને તો. જો આવી રીતે થાય. હવે એક પાટલી પર વણીને તમને બતાવી દઉં. થોડોક મોટો થાય ને એટલે આમાં પાટલી ફેરવી અને એક જ સાઈડ વણવાની. હવે એને આમ કરીને આવી રીતે વણી દેવાનું. હું ત્રીજો પાપડ વણું છું પાટલી ઉપર. તમને 3 પાપડ બતાવી દઉં. પાટલીના વણેલા અને 3-4 ઓલા કરેલા મશીનમાં. મશીનમાં જલ્દી થઈ જાય એટલે કોઈ પાટલી ઉપર અત્યારે બનાવતું નહીં. વણેલા છે એટલે તમને ફરક દેખાશે. થોડોક જાડા અને વાંકા ચૂકા હોય થોડાક.
અને આ આવી રીતે મશીનમાં વણીને એટલે આવી રીતે મૂકી દેવાનું. આવી રીતે કાગળમાંથી લઈ લેવું, આ રીતે મૂકી દેવાનું. જો આપણે આ મશીનમાં જ બધા પીરાશ ખાલી તમને બતાવવા જ આમાં 2-3 પીરાશ પાટલી વેલણમાં બહુ વાર લાગે. અને જેને આવું મશીન ન હોય એ આવું ઉપયોગમાં લઈ શકે. તો આવી આ જ મેથડ વાપરવાની. પણ છે ને નાના નાના પાપડ થાય. કાગળ તો મૂકવાનું એટલે પાતળા થાય, પણ પાપડ થોડાક નાના થાય. બધા પાપડ મશીનમાં જ કરેલા, ખાલી આ 2-3 પાપડ વણેલા છે. આ 3 પાપડ, બીજા બધા આપણે મશીનમાં જ કર્યા. હવે એને 1 દિવસ છાંય અને 2 દિવસ તડકે ઉકાળી દેવાના. એટલે આપણે પરમ દિવસ તળીને તમને બતાવી દઈશું. આપણે પાપડ બનાવતા ને સુકાઈ જશે. આ મસાલા એમને મસાલા વગર એમાંથી તે એવી જ રીતે ખીચી બનાવીને આપણે મમરી બનાવી, પટ્ટીવાળી. અને આ મમરી છે, આ પાપડ. એટલે આપણે બધા ફ્રાય કરીએ, તળી. જો આવી રીતે આપણે તળી થોડું તેલ હોય ને તો એના પાપડ તળાય. આવી રીતે મોટા મોટા થાય છે. આ મસાલાવાળું છે. આપણે આ મમરી આપણે આ ડીશમાં થોડાક પાપડ લાવ્યા તો એમાંથી 1 થી 2 બચાવ્યા, તોય આપણે જો તળી નાખીએ ક્રિસ્પી ને ક્રન્ચી. તો આ રીતના આપણે પાપડ બનાવશું. મમરી પણ જો આ મસાલાવાળા છે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને રેસીપી માટે કોમેન્ટમાં લખજો કેવી લાગી, કેવી નહીં. કાંઈ ખામી હોય તો કહેજો.